જય માતાજી દોસ્તો, યુટ્યુબમાં આપણે આ પહેલો વિડીયો છે. યુટ્યુબમાં ચેનલ બનાવી છે. હવે દિવાળી યાદ 4-5 દી વધ્યા છે. નવરા કાકનું કાક કરવી આપણે, એટલે આ યુટ્યુબ ચેનલ નવી ખોલી છે. આપણે વ્યાવ્યા છીએ કારખાને, તો હાલો વ્યા જઈએ આપણે કારખાના અંદર. આપણા કારખાના ઉપર ચડવી છીએ, આ સપલા બપલા કાઢી નાખવી. આ બાવણું છે આપણા કારખાના. આ આપણું કારખાનું છે, લઈ લો. આ આપણી ઓફિસ છે. ચાલો આપણે લોટ બોટ લઈ આવી, પછી ઘંટીએ બે વિડીયો પાછો કન્ટિન્યુ કરું. આપણે લોટ બોટ લઈને વ્યવા છીએ ઘંટીએ. મેનેજર ભાળી ગયો તો વિડીયો બનાવતા, એટલે ઘગલાઈ નાખ્યો છે. સારું કટિંગ બનાવજે, નકર ઘર ભેગો કરી દે. ઘંટીના બધા માણસો છે, આપણું કારખાનું છે. હાલો આપણો લોટ બોટ લઈને આવી ગયા છીએ, એકાદો લોટ બનાવી નાખવી છે. હીરા બીરા આપણા તૂટી જાય તો આ ભાઈ તળિયા મારી દે છે. હલો પેલો લોટ પૂરો કરી નાખ્યો છે આપણે. મેનેજરે 4 હીરા પાછા દાબી દીધા છે. ખબર જ હતી આ વિડીયો બનાવે છે ને, એટલે મારો બેટો જધી નાખશે. આ ખાતામાં આપણે ખુટિયા કારીગરમાં 3જો નંબર આવે છે. પહેલો નંબર તો આ ભાઈનો છે, ખુટિયામાં ખુટિયો. 3જા નંબરે આપણે જેવી 4 હીરા પાછા દાબી દીધા 10 હીરામાંથી. તો હાલો આપણે એ સુધારી નાખીએ. હાલો પાછા 2 હીરા બીજા લોટમાં આપી દીધા છે. આ મેનેજર મારો બેટો યુટ્યુબ ચેનલ નહીં હાલવા દે આપણી. નકા હીરા પાછા આપ્યા જોશે. આ બધા ઘંટીવાળા દાંત કાઢે છે. આ મેનેજર નહીં હાલવા દેવો આપણી યુટ્યુબ ચેનલ. ફોન ભાડે અને હીરા પાછા દઈ દે છે. 12:30 થઈ ગયા છે. હવે ઘરે જમવા જવાનું ટાણું થઈ ગયું છે. આ બધા કારીગરો જે બેઠા છે, આપણે હવે ઘરે જમવા જઈએ છીએ. હમણાં વેકેશન પડી જવાનું છે, તે શેઠ જમણવારી કરે છે. આ બધા કારીગરો શેઠ જમણવારી કરે છે. સાંજે જમવા જવાનું છે બધાને. વેકેશન પડી જવાનું છે ને, એટલે શેઠ હાથ બધા કારીગરોને જમાડવાના છે. એટલે આજ રાતે જમણવારી છે, એટલે સાંજે જમવા જવાનું છે. હવે અત્યારે આપણે બપોરે ઘરે જમવા જઈએ છીએ. આપણે હવે ગાડીમાં બેસી ગયા છીએ, ઘરે જમવા જઈએ છીએ. હમણાં ઘરે પગીને પાછો વિડીયો ચાલુ કરી. આ અમારા લાઠીનું સર્કલ છે, અહીંથી અમારે રોજ નીકળવાનું હોય. હા ભાઈ ગાડી ધબધબાટી હાકે છે. આ મને ઊંધા માથે નાખવાનો જો છે. બાન આવે કાંઈ ધીમી બીમી પાડતો નથી. હાલો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ, અને શિવમભાઈ જાગી ગયા છે. હવે શિવમને ઘડીક રમાડવો હતો, મારો બેટો રહે નહીં. હાલો પેલા વિડીયોમાં શિવમભાઈ આવી ગયા છે. આપણે આને ઘડીક આમથી આમ ફેરવી ભાગ્યા કરવી. આ ભાઈ ઉઠ્યા છે, હમણાં બગરા સટી બોલાવશે. હાલો આ ભાઈ હવે રાગે આવી ગયા છે. હવાના ઘડીક પૂરાઈ દેવું પાછા. હાલો આપણે આવી ગયા છીએ પાછા કારખાને. અહીંયા જો છે કારીગર સૂતા છે, એના કાંઈ તાણી બાણી છે નહીં, પૈસા નહીં. અહીંયા હુવે પૈસા. આ ભાઈ જો ને જગાડે છે. આ ભાઈને કાંઈ તાણી છે નહીં. આ ભાઈ કોઈને હુવા નથી દેતા. બોલો શાંતિથી સૂતો છે ને, હુવા નથી દેતો. હવે એમાં બાકાજીકી બોલાવી દેવી. પસા હીરાના હવારા માર્યા એટલે ચાલી જ અત્યારે થાય. હાલો 6 વાગી ગયા છે. હવે કારખાનાની જમણવારી ચાલુ થાય છે. આપણે આવા ટોકન આપી દીધા છે બધાને. આ ટોકન દેવો તો ત્યાં જમવાનું આપશે. એટલે આ ટોકન બોકનનું ન કરાય. હવે મુંદર 20 કારીગર છે, એમાં ટોકન દેશે. ટોકન દેવો તો જ જમવાનું દે, એટલે બીજા નહીં ઘરી જાય. હાલો આપણે જવી છીએ હવે જમવા. જો નીકળી ગયા છીએ ગાડી લઈને. હવે જમવા જવી છીએ. હમણાં આપણે પગી અત્યારે આવી ગયા છે, ઉપાડી લેવાના છે. કાજુ કતરી ટીકા છે, કાજુ કતરીમાં ઉપાડી લેવાનું છે. આપણે જો જમવા બેસી ગયા છે. હવે વારા ધીમે ધીમે જમવાનું ચાલુ કરી દીધું છે.
અડધા આ બધું બે બધા ખાતા છે નહીં એવી થાળી છે ઓ ભાઈ પેલા ભાઈ અલગથી કાંઈ ખાવાનું નહીં મળે. હા જમવાનું સારું થઈ ગયું છે આપણા કારીગર ભાઈઓનું જોઈ લો. આ મેન મેનેજર ખવડાવે છે બધું. તો આપણે બધા ભાઈબંધ છે કારીગરો. અડધા કારીગરો ભાઈઓ આમ આમ બેઠા છે પાછળ. હાલો જમવા બેસી ગયા છીએ ધીમે ધીમે બાકાજી કી બોલાવી દેવી. હા ભાઈ તો 32 ગુલાબ જાંબુ ખાઈ ગયા છે હજુ ચાલુ જ છે. ચારના ગુલાબ જાંબુ ઉપાડે છે 32 ખાઈ ગયા છે હજુ કેટલા ખાય નક્કી નથી. તો આપણા દોસ્તાર આમ બેઠા છે એક અહીંયા બેઠો છે બરાબર ઊભો નથી થતો ક્યારમાં બેઠો જોઈ લો છે ઢગલો કરેલો. આ ભાઈને જે છે ને જમણવારીમાં કે કહેતા નહીં હા બાકી એસ્ટિમેટ તોડી નાખે એમ છે. આ એસ્ટિમેટ તોડી નાખે એમ છે આપણે. હા ગુલાબ જાંબુની બાકાજી કી બોલે છે બીજું કાંઈ હાલતું જ નથી. આ તો આ ટેબલ સારું છે હું બેઠો છું ને ત્યાં કાંઈ ખાતા જ નથી. આ ભાઈને તો ડાયાબિટીસ જેવું લાગે છે ગુલાબ જાંબુ ખાતા નથી. જો અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે જમવાનું. કારીગરો બધા કારે એવા છે. સાદું છે રટાડો નાખવા બંધ કરી દીધું. પેલા જ હતા પેલા જે તકેલો બધું લેવો હતો ને એમાં પેલા લેવો ને એમાં જ હતા. બીજી વાર ને મેં ચા વાગીને લેવો એટલે એમાં આવ્યો પછી નો. હાલો આપણે જમી લીધું છે હવે જમીન હવે ઘર બાજુ જ આવી છે. આન પડી ગઈ છે આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવે તો આપણે આપણો અહીંયા વ્લોગ પૂરો કરી દેવી. જય માતાજી.